વાગે 7 દિવસની વરસાદની આગાહી વ્યક્ત કરી। પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સુરતથી ભગવાન મહાવીર કોલેજ જોઈ શકાય છે। અત્યારે તેમના જે પટાંગણ છે ત્યાં પાણી જે છે તે ભરાયું છે। અત્યારે જોઈ શકાય છે વાહન ચાલકો જે છે તેને આવવા જવામાં ખૂબ તકલીફ પડી રહી છે, કારણ કે જે પ્રકારે આ આખી અડધો અડધ ગાડી જે છે ત્યાં પાણીની અંદર ડૂબી જતી જોવા મળી રહી છે અને તેના જ કારણે ઘણા વાહનો જે છે તે પણ બંધ પડ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સુરત શહેરમાં રાત્રિના સમયથી જ ધોધમાર જે પ્રકારે વરસાદે એન્ટ્રી મારી હતી અને તેના જ પગલે અલગ અલગ વિસ્તારો જે છે કે જ્યાં આ પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે ખાસ કરીને સુરતથી ભગવાન મહાવીર કોલેજ જે છે ત્યાં અત્યારે આ પાણી ભરાયાના દ્રશ્ય સામે આવે છે। લોકોને અંદર જવું છે પરંતુ લોકો જવા માટે થઈને રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેમને ગાડી બંધ પડી જવાની બીક લાગી રહી છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે અડધો અડધ જે પ્રકારે ગાડી જે છે તે અંદર જઈ રહી છે અને તેના જ કારણે અત્યારે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે। ત્યારે અનેક લોકો જે છે તે હાલ તકલીફ અનુભવી રહ્યા છે। કેટલું પાણી ભરાયું છે અંદર? ગળા લગીનું પાણી ભરાઈ ગયું છે, આખે છે એમ। કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે? આ 2 દિવસથી ચાલે છે, આવું વરસાદ આવે છે ત્યારથી। આ સ્કૂલ કોલેજ વાળા નથી માનતા કોઈ। તકલીફ કેવી પડે છે? આ જોવાને ગાડી લઈને આવવું પડે, ગાડી કોક વાર બંધ પડી જાય। ભણવાની એમને બહુ ઈચ્છા હોય એટલે અમે છેક કતારગામથી ભણવા અહીંયા આવી, વરસાદ હોય તો કોલેજ બંધ હોય, ભણવું કેમ? અત્યારે ધક્કો થયો છે? ધક્કો થયો, બહુ મોટો ધક્કો થયો છે। બિલકુલથી જે પ્રકારે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને આવવા માટે થઈને અભ્યાસ અર્થે આવે છે, પરંતુ આ પ્રકારે હાલ પાણી ભરાઈ જાય છે અને તેના જ પગલે લોકોને તકલીફ જે છે તે પડી રહી છે। અત્યારે પણ જોઈ શકાય છે વિદ્યાર્થીને મૂકવા માટે થઈને એક રિક્ષા આવી છે, પરંતુ તે પણ અત્યારે વિચારી રહ્યું છે કે એટલા પાણીની અંદર જઈએ કે કેમ, કારણ કે જે પ્રકારે વખતો વખત અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે અનેક લોકો છે તે હાલ હાલાકીનો ભોગ બની રહ્યા છે અને અનેક લોકો અભ્યાસથી વંચિત રહ્યા છે, કારણ કે જે પ્રકારે બાળકોને અભ્યાસ કરવા માટે આવવું હોય છે, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તો આવવું હોય છે, પરંતુ અંદર જવા માટે થઈને આ પ્રકારે જે ગાડી છે તે બંધ થઈ જવાની ભીતિ સાથે અંદર જતા હોય છે। ત્યારે અનેક વિદ્યાર્થીઓ જે છે તે ભણવાનું આવવા ટાળતા હોય છે, પરંતુ આવે છે તે અંદર જઈ નથી શકતા। આ પ્રકારે અનેક સમસ્યાનો સામનો હાલ જે છે તે અત્યારે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। ત્યારે હજુ પણ પાણીનો યોગ્ય નિકાલ થવાની કોઈ પણ જગ્યા નથી મળી રહી અને તેના જ કારણે આ પાણીનો ભરાવો જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।